તમામ સમાજના લોકો જે જમીનનું લે વેચ કન્સ્ટ્રક્શનનું અને દલાલીનો ધંધો કરતા હોય અને જે પણ એન્જિનિયરો જે પ્લાનો બનાવતા હોય, જે મકાનોના પ્લાનોને જે અન્ય કામ કરતા હોય, એ એન્જિનિયરોએ મારી મુલાકાત લીધેલી હતી. એમને રજૂઆત કરેલી હતી મને કે આ 1.5 વર્ષથી જે આ સુડા મંજૂર કરવાથી નેવું સોમનાથ વિધાનસભા અને ગીર સોમનાથ જિલ્લામાં અને વેરાવળ, પાટણ, ભીડિયા અને અંદાજિત 17 ગામોને ખૂબ નુકસાન થયું છે. 1.5 વર્ષથી એનો વિકાસ અટકી ગયો છે. બાંધકામની મંજૂરી નથી મળતી, બિનખેતીની મંજૂરી નથી મળતી. આવા અન્ય પ્રશ્નો છે જેનેથી વેરાવળના વિસ્તારના લોકોને 1.5 વર્ષથી ખૂબ મોટા પાયે નુકસાન થયું છે. વિકાસ થવાના બદલે ખૂબ નુકસાની તરફ જઈ રહ્યું છે મારો વિસ્તાર. ત્યારે આ લોકો જે અહીં જે દલાલી કરતા હોય અને એન્જિનિયરિંગનું કામ કરતા હોય અને જે લે વેચનું મકાનોનું લે વેચનું પણ કામ કરતા એવા લોકો મારી પાસે મળવા આવ્યા છે. ખરેખર એમને મારી પાસે રજૂઆત કરી છે કે આ સુડા રદ કરવામાં આવે, એના માટે મારી પાસે રજૂઆત કરવામાં આવી છે. આગળ અમે ચર્ચા કરી અને ગામના વેરાવળ, પાટણ, ભીડિયા અને 17 ગામના લોકોના મુખ્ય આગેવાનો સાથે ચર્ચા કરી અને એક મિટિંગ આવવાના દિવસોમાં બોલાવવાના છે અને જે ચર્ચા લોકો થશે એ પ્રમાણે આગળ વધવાના છે.